જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ચુડા ગામે આવેલ શ્રીમતી એબીયુ દોશી હાઈસ્કૂલ ખાતે 80મા સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી। ત્યારબાદ રાષ્ટ્રધ્વજ ફરકાવી રાષ્ટ્રગાન સાથે દેશભક્તિમય વાતાવરણ સર્જાયું હતું। કાર્યક્રમમાં વિવિધ શાળાઓના આચાર્યો, શિક્ષકગણ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। વરસાદી વાતાવરણ વચ્ચે વિદ્યાર્થીઓએ દેશભક્તિથી ભરપૂર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા। ખાસ કરીને ઓપરેશન સિંદૂરની ઝાંખી, વ્યસન મુક્તિ તેમજ મોબાઈલના સદુપયોગ અને દુરુપયોગ અંગેના કાર્યક્રમો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। આ પ્રસંગે ગામના સરપંચ, તલાટી મંત્રી, ડેપ્યુટી મામલતદાર, ઉપસરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો, આગેવાનો અને ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા। તેમજ ચુડા એસબીઆઈ બ્રાન્ચ દ્વારા હાઈસ્કૂલને આરઓ પ્લાન્ટની ભેટ પણ આપવામાં આવી હતી। વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું હતું। હવે સાંભળીએ આ ઉજવણી અંગે શું કહે છે શાળાના આચાર્ય બહેરુણી સાહેબ। રિપોર્ટર કાસમ હોથી, જૂનાગઢ, ભેસાણ। આજે 15મી ઓગસ્ટે 80મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે શ્રીમતી એબીયુ દોશી હાઈસ્કૂલમાં એના પટાંગણમાં આજે સરસ મજાનું આઝાદી દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ગામના આગેવાનો તથા કન્યા શાળાના વિદ્યાર્થીઓ અને સ્ટાફગણ, નવકારનો સ્ટાફ તથા તેમના વિદ્યાર્થીઓ બધા જ હાજર હતા। કાર્યક્રમમાં બધા જ સ્કૂલના વિદ્યાર્થીઓએ સરસ મજાનો ભાગ લીધો હતો અને કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રીમતી એબીયુ દોશી હાઈસ્કૂલના જે સ્ટાફગણ છે એણે જહેમત લીધી હતી અને કાર્યક્રમ સંપૂર્ણ રીતે સફળ થયો હતો। ચાલુ વરસાદે પણ સરસ મજાનું કાર્યક્રમ રહ્યું હતું। ચાલુ વરસાદે પણ વિદ્યાર્થીઓએ સરસ મજાનું દરેક કાર્યક્રમ જે છે, ડાન્સનો હોય કે પછી સ્વાગત ગીત હોય કે પછી સ્પીચ હોય, સરસ મજાનો કાર્યક્રમ સંપૂર્ણ થયો હતો। તો આ તકે હું બધાનો આભાર માનું છું કે જેમણે પણ ઉજવણીમાં ભાગ લીધી છે એ બધાનો પણ, અને જે વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે અને કાર્યક્રમ સફળ બનાવ્યો છે એ બધાનો હું આભાર માનું છું। અસ્તુ। 1 મિનિટ।